હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘણા લોકોએ મને પૂછ્યું કે તમારા બર્થડેનું સેલિબ્રેશન તમે કઈ રીતે કર્યું. તો ચાલો તો આજે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ભૂલતા, કેમ કે હમણાં ઘણા દિવસોથી તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા છો. તો કમેન્ટ પણ કરી દેજો. કન્ટિન્યુ. તો ચાલો અમે લોકો આજે સવારમાં વહેલાસર ઉઠી અને ગયા શીરો દેવા, અને અમારા રાજવીબેન પણ બહુ એક્સાઇટેડ હતા. તો ચાલો અમે લોકો શીરો દેવા ગયા. અને એક વાત કહું કે મારા બર્થડેની એક ભેટ એટલે કે વિશિષ્ટ ભેટ કહેવાય એ અમારા રાજવીબેન તરફથી હતી. કે આ એક સત્કર્મરૂપી ભેટ છે કે જે નાના બેને તેના મોટા બેનને આપી હતી. ને એટલે અમે લોકો સવારમાં વહેલાસર ઉઠી, બધા જ અમારા રાજવીબેન પણ સવારમાં 3 વાગ્યામાં ઉઠી ગયા હતા. એટલે અમે લોકો બધા શીરો દેવા ગયા. તો અમે લોકો સવારમાં વહેલાસર શીરો દેવા ગયા ત્યારે અમને લોકોને ન્યૂબોર્ન બેબીને પણ રમાડવાનો લાભ મળ્યો. આમ જો આ બેબી ખાલી 3 જ દિવસનું છે પણ કેટલું ક્યુટ છે. પછી અમે લોકો બધા અલગ અલગ વોર્ડમાં એટલે કે પ્રેગ્નન્સી વોર્ડમાં અમે લોકો શીરો દેવા ગયા. સવાર બહુ વહેલી હતી એટલે અમે લોકો અમુક લોકો સૂતા પણ હતા. પછી આ એક અમને રાધા મળી. આમ જો કેટલી ક્યુટ છે. આ ન્યૂબોર્ન બેબી છે ને એટલું જ મસ્ત ક્યુટ છે. કારાજી તો આજે તો રાજવીબેનને પણ મજા આવી ગઈ, કેમ કે ન્યૂબોર્ન બેબીને રમાડતા હતા. અને રાજવીબેનને તો અમારે બેબી બહુ જ ગમે એટલે રાજવીબેનને એના મમ્મી બેબીને રમાડતા હતા. પછી મેં કીધું મારે પણ રમાડવું છે, કેમ કે બેબીને રમાડવાની મજા કંઈક અલગ જ છે. કા રાજવી? એટલે હું અને રાજવી બંને બેબીને રમાડતા હતા. આમ જો પછી અમે પાછા શીરો દેવા ગયા. ત્યાં બધા લેડીઝો સૂતા હતા એટલે અમે લોકોએ ત્યાં રાખી દીધો. તે લોકો ઉઠે ત્યારે બધા પ્રસાદી લઈ લે એટલા માટે. ત્યાં અમે પાછા આગળ ગયા. ત્યાં પાછો અમને બેબી બોય મળ્યો અને એનું નામ મેં પાડ્યું કાનુડો, કેમ કે ખરેખર કાનુડો. પછી અમારા રાજવીબેન પણ શીરો પીરસવા લાગ્યા બધાની પ્રસાદી માટે. આમ જો અમારા રાજવીબેનને તમને ખબર જ છે, બધા વિડીયોમાં તમે લોકો જોતા જ હશો કે એમને સેવા કરવી બહુ જ ગમે. અને ખાસ વાત તો એ છે કે દર બુધવારે જે શીરો દેવાય છે ને એ રાજવીબેનના મમ્મી પપ્પા દ્વારા બનાવવામાં આવે છે. અને એમાં સ્પેશિયલ થેન્ક્સ કે અત્યારે લોકો પૈસા તો બધા દઈ દે છે પણ સવારમાં વહેલી સવારમાં ઉઠી 3 વાગે બનાવવું અને એ પણ ઓછું નહીં વધારે શીરો બનાવો એ બહુ અઘરી વાત છે. એટલે આ સેવા તો બહુ સારી એવી છે. તો ચાલો મોસ્ટ ઓફ વોર્ડ લેવાઈ ગયા હતા એટલે અમે લોકો પછી ગયા રાજકોટમાં આવેલું આશાપુરામાનું મંદિર. કે તહેવાર હતો એટલે બધા લોકો ત્યાં બેઠા જ હોય એટલે અમે ત્યાં રોડ ઉપર બધા લોકો બેઠા હતા વહેલી સવારમાં. તેમને પણ અમે લોકોએ શીરો આપ્યો. ત્યાં ઘણા બધા નાના નાના છોકરાઓ પણ હતા કે જેને સંક્રાંતને દિવસે બધા ફુગા વેચીને પોતાનો તહેવાર ઉજવતા હતા. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.